વડોદરા આરટીઓમાં રાજ્યનો પ્રથમ એઆઈ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક શરૂ થતા લાયસન્સ મેળવવાની પ્રક્રિયા વધુ પારદર્શક બની છે. છેલ્લા એક મહિનામાં 1908 ફોર વ્હીલર અરજદારોમાંથી માત્ર 147 પાસ થયા, જ્યારે 1761 નાપાસ રહ્યા છે. એટલે કે 93% વધુ અરજદારો ટેસ્ટમાં નિષ્ફળ રહ્યા છે. બીજી તરફ 3626 ટુ વ્હીલર અરજદારોમાંથી 2727 પાસ થયા અને 899 નાપાસ થયા છે. 16 કેમેરાથી સજ્જ આ એઆઈ ટ્રેક પર ટ્રાફિક સિગ્નલ, રિવર્સ પાર્કિંગ અને રિવર્સ એસ જેવી કસોટીઓમાં અનેક અરજદારો નિષ્ફળ જઈ રહ્યા છે. રોજ મોટી સંખ્યામાં ટેસ્ટ લેવાતા હોવાથી ફોર વ્હીલર માટે 30 થી 35 દિવસ અને ટુ વ્હીલર્સ માટે 20 થી 25 દિવસની અપોઇન્ટમેન્ટ વેઇટિંગ પણ જોવા મળી રહી છે. હવે એઆઈ સિસ્ટમને કારણે કોઈ ભલામણ નહીં, પરંતુ માત્ર ડ્રાઇવિંગ કૌશલ્યના આધારે જ લાયસન્સ મળતું હોવાનું અરજદારો જણાવી રહ્યા છે. કે આપણે ફોર વ્હીલર અને ટુ વ્હીલરની વાત કરીએ તો ફોર વ્હીલરની સૌપ્રથમ આપણે વાત કરીએ તો ફોર વ્હીલરની અંદર આશરે 1908 લોકોએ ટેસ્ટ આપ્યો છે, જેની અંદરથી 147 લોકો પાસ થયેલા છે અને બાકીના લોકો ફેલ થયેલા છે. બીજી વાત આપણે ટુ વ્હીલરની વાત કરીએ તો ટુ વ્હીલરની અંદર આશરે 3626 લોકોએ ટેસ્ટ આપ્યો છે અને એમાંથી 2727 લોકો પાસ થયેલા છે. હવે ખાસ કરીને જે વાત કરીએ કે ફેલ થવાનું જે રીઝન છે એ પબ્લિકમાં જે વિડીયોગ્રાફી જોવાની નવા ટ્રેકની જે અવેરનેસ છે એ બાબતે કોઈ દ્વારા વિડીયોગ્રાફી ન જોવાના કારણે અને ન સમજવાના કારણે આ ફેલ થતા હોવાનું પ્રાથમિક તબક્કે ધ્યાને આવેલું છે. કેમ કે નવા ટ્રેકની અંદર ઘણા બધા પ્રકારના ચેન્જીસ આવેલા છે અને ટેસ્ટ કઈ રીતે આપવામાં આવે છે તેની પણ વિડીયોગ્રાફીમાં સમજ આપવામાં આવેલી છે.